હજી સુધી આ ફિયાનો ફોન કેમ નથી આવ્યો? ક્યાંક કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? પ્લીઝ કોલ મી વેન ફ્રી. તમે લોકો કેટલા સમજદાર છો. બાકી બીજું કોઈ હોય તો ગેરસમજ ઊભી કરી લે. તે અમારી માટે બહુ કર્યું છે મિતા. અમે તારા વિશે આવું ક્યારેક વિચારી જ ન શકીએ. તમે કાલે મને કહ્યું ને કે રાધા પડી ગઈ છે, મારો તો જીવ અદ્ધર થઈ ગયો. એવું થયું કે ક્યારે ને જઈને જોઉં. હવે તું અહીંયા જ છે ને? મન ભરીને રાધાને જો અને એની સાથે વાતો કર. આ રાધાની યાદશક્તિ વિશે ડોક્ટરે શું કહ્યું છે? એમણે કહ્યું કે રાધાને આપણે જૂની વાતો યાદ કરાવીએ તો કદાચ એને કંઈક યાદ આવી જાય. છેલ્લા કેટલાય દિવસથી અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે. કોઈ ડેવલપમેન્ટ દેખાયું? હા, શું ડેવલપમેન્ટ દેખાયું? રાધાની દેખભાળ માટે અમે એક નર્સ રાખી હતી. એણે મેડિકલ લેંગ્વેજ પ્રમાણે રાધાને અમુક એક્સરસાઇઝ કરાવી. એટલે રાધા હવે ઈશારા સમજી શકે છે. ચાલો સરસ. હવે હું આવી ગઈ છું ને, હું પણ રાધાનું ધ્યાન રાખીશ. તમે બંને જણા જરાય ચિંતા ના કરતા. બહુ જ જલ્દી રાધા પહેલાની જેમ નોર્મલ થઈ જશે. હું આવું. તમે રાધાની યાદશક્તિ પાછી આવે એ માટે પ્રયત્ન કરજો અને હું ના આવે એનું ધ્યાન રાખીશ. પ્લીઝ કોલ મી વેન ફ્રી. હેલો, બધું ઠીક છે ને ફિયા? હમણાં સુધી તારો ફોન ના આવે ને તો મને ટેન્શન થઈ ગયું હતું. ઇઝ એવરીથિંગ ઓકે ના? હા, જવા દે ને. રાધાની માનતા પૂરી કરવાની છે એવું કહીને મને બોલાવી અને હવે કે છે આપણે બંને પરિવાર સાથે મળીને ઉત્તરાયણ મનાવીએ. અરે હા, ખાલી ઉત્તરાયણ છે તો હું ભૂલી જ ગઈ. તો શું પ્રોગ્રામ છે કાલનો? અરે બધા ભેગા થઈને પતંગ ચગાવીશું, ખાશું પીશું ને મજા કરીશું. અરે વાહ ફિયા. ફિયા, મારે પણ ત્યાં આવું છે. શું? હા, મારે મારા ક્રિશ સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવી છે. એ પતંગ ચગાવે અને હું પાછળ ફિરકી લઈને ઊભી રહું. આહા, કેટલી મજા આવશે. તારું મગજ ફરી ગયું છે કે શું? તને શું લાગે છે ક્રિશ, આરપી ને શૌર્ય એ લોકો અહીંયા જ હશે? તને ઘરમાં પગ પણ મૂકવા દેશે? ફિયા પ્લીઝ તું કંઈક કર ને, મારે ત્યાં આવવું છે. નો વે. જો ખોટી જીદ ના કરીશ. અરે આપણા માટે પ્રોબ્લેમ થશે. હવે હું ફોન મૂકું છું. બધા મારી રાહ જોતા હશે. તું ભલે ના પાડે ફિયા, પણ હું ગમે તે રીતે ત્યાં આવીશ અને ઉત્તરાયણ સેલિબ્રેટ કરીશ. પપ્પાજી, તમારી ઓળખાણથી છે ને દોરો મસ્ત મળી ગયો અને એને ઊભા ઊભા સૂતી પણ આપ્યો. બેટા, એ સુરતી માંજાની બહુ પ્રખ્યાત દુકાન છે. આખા ગુજરાતના લોકો અહીંયા આગળ માંજો લેવા માટે આવતા હોય છે. તો પેચ કાપવામાં મજા આવશે, હે ને? પણ ક્રિશ, મારા માટે ઢીલનો દોરો સૂત્યો છે કે નહીં? હા, હું તો મોટી મોટી પતંગો દૂર સુધી ઉડાવીશ અને પછી ઢીલ આપીને પેચ કાપવાની મજા આવી જશે. મોટા ભાઈ, મને ને ક્રિશભાઈને છે ને ખેંચ મારવામાં જ મજા આવે છે. અરે મને ખેંચ મારવામાં વાંધો નથી, પણ એમાં શું છે, ઘણીવાર આંગળીઓ કપાઈ જાય છે અને બીજે દિવસે કામ પણ નથી થતું પછી. હર્ષ, તારી વાત સાચી છે. મારો પણ આવો જ અનુભવ છે. અને તમારે ટેન્શન લેવાની જરૂર જ નથી પપ્પાજી.
આંગળીઓના પ્રોટેક્શન માટે આ લઈને આવ્યા છીએ. મોટા ભાઈ તમે આ વાપરશો ને તમને જોજો મજા જ આવશે ખેંચ આપવાની. ચલો તો ભાઈ ટ્રાય કરીએ. રાજેશ સર, મને એક વાત સમજાતી નથી. આમ તો આપણા બધા જ તહેવારો અલગ અલગ દિવસે આવતા હોય છે, પણ આ ઉત્તરાયણ જ એક એવો તહેવાર છે જેની ડેટ એકદમ ફિક્સ હોય છે. અને બીજી વાત, આપણે ઉત્તરાયણના દિવસે જ અગાસી પર જઈને કેમ પતંગ ચગાવવાની, બીજા દિવસે કેમ નહીં? આમ તો પતંગ કોઈ પણ દિવસે ચગાવી શકાય, પણ ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યનારાયણ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતા હોય છે, એટલે એને ઉત્તરાયણ કહેવાય. આ દિવસે સૂર્યનો જે તાપ હોય છે ને એ આપણા શરીરમાં ખૂબ જ સરસ જોમ અને નવી તાકાત ભરી દેતું હોય છે. તમને લોકોને ખબર છે ને, ઘણા લોકોને શિયાળામાં શરદી અને કફ જેવા રોગો થતા હોય છે. સૂર્યનો તડકો જો એમના શરીર ઉપર પડે ને તો એમને ખાસો એવો ફાયદો થાય. હવે આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તું ટેરેસ પર જઈને ઊભો રહે અને સૂર્યનો તાપ લે, તો કોઈ ના જાય. એટલે આપણે એને પતંગની સાથે ઉત્સવ બનાવીને જોડી દીધો છે. આમાં ડબલ ફાયદા છે. લોકો આખા દિવસ તાપમાં પતંગ ચગાવે અને સાથે પતંગોત્સવની મજા માણે. કરેક્ટ. આપણે પૂર્વજોએ છે ને આ બધા તહેવારોને સાયન્સ સાથે જોડી દીધા છે, નહીં? હાસ તો બેટા તમને લોકોને ખબર છે, અમે નાના હતા ને ત્યારે પોળમાં રહેતા હતા. હવે પોળમાં બધા મકાન એકબીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે કોઈનો પતંગ કપાઈ ના આવે ને ત્યારે અમે લોકો એક છાપરા ઉપરથી બીજા છાપરા ઉપર અને બીજા છાપરા ઉપરથી ત્રીજા છાપરા ઉપર કૂદકો મારીને પતંગ લૂંટતા હતા. શું વાત કરો છો અંકલ? મમ્મીજી, હા આ ઉત્તરાયણમાં તલના લાડુ કેમ બનાવાય? નીલા, તલની પ્રકૃતિ ગરમ હોય છે, એટલે શિયાળામાં એ ઠંડીથી લડવાની ઉર્જા આપે છે. ઉત્તરાયણના દિવસે જો સૂર્યદેવની પૂજા કરીને એમને તલ અર્પણ કરવામાં આવે ને તો તમારી આર્થિક અને શારીરિક બધી તકલીફો દૂર થઈ જાય છે. મેં પણ વાંચ્યું છે કે ભીષ્મ પિતામહે જ્યારે સૂર્યદેવે ઉત્તર તરફ પ્રયાણ કર્યું ત્યારે એમણે દેહત્યાગ કર્યો હતો. હા રશ્મિબેન, એ વાત એકદમ સાચી છે, કારણ કે એ દરમિયાન જો કોઈનું મૃત્યુ થાય તો એનો પુનર્જન્મ નથી થતો. ઓ એમ વાત છે. અરે અમારા લોકોનું પતંગને કન્ના બાંધવાનું કામ તો ક્યારનું પૂરું થઈ ગયું. તમે લોકો આ તલ પાપડી અને ચીકીના લાડુ હજી સુધી બનાવી નથી રહ્યા. તમને શું અમારું કામ સહેલું લાગે છે? હા, અરે અમારા તો બાવડા દુખી ગયા. આ છે ને ચીકી ને બધું બનાવવાનું કેટલું અઘરું છે, કેટલી મહેનત થાય છે, તમને શું ખબર? અરે એમાં વળી સાની મહેનત. અરે આ તો આમ થઈ જાય આમ. અચ્છા, સહેલું છે એમ લાગે છે તમને? ઠીક છે, તો એક કામ કરીએ. આવતીકાલે છે ને અમારું કામ તમે કરજો અને તમારું કામ અમે લોકો કરીશું. ભાભી, આ તમે શું કહો છો? એમને ફાવશે? અરે કેમ નહીં કરી શક્યા? અરે દુનિયામાં એવું કોઈ કામ નથી જે પુરુષો કરી ના શકે. બરાબર ને છોકરાઓ? હા અંકલ, એકદમ બરોબર. હા, અમે લોકો ગમે તે કામ કરી શકીએ છીએ. અરે એવું કઈ નથી પપ્પાજી, એમને એમનું કામ કરવા દો ને. અરે નાના, એ લોકો આપણને શું સમજે છે યાર? પપ્પાજી મારી વાત માનો ને પ્લીઝ. હેપી સર, આપણી પાસે તો વર્લ્ડ્સ બેસ્ટ શેફ પણ છે. આપણે શેનું ટેન્શન? હા તો ડન છે. આ લોકો ખોટું ચેલેન્જ લઈ રહ્યા છે. ઠીક છે, તો આવતીકાલે અમે લોકો પતંગ ચગાવીશું ને તમે લોકો ખાવાનું બનાવજો. ઠીક છે. તો તમે જોજો, અમે છે ને લંચ સુધી ડબલ પતંગ ચગાવીને કાપી પણ નાખીશું. અરે તો જોઈ લઈએ ને, અમે લોકો જમવાનું વહેલા બનાવીએ છીએ કે તમે લોકો વધારે પતંગ વહેલા કાપો છો? લાગી શરત? જે હારી જાય એને બધાને આઈસ્ક્રીમ ખવડાવવાનું. ઓકે, ડન છે. મજા આવશે. ભાભી, જમવાનું મેનુ ઊંધિયું, પૂરી, કઢી, પુલાવ
અને જલેબી રહેશે. અરે બધું બની જશે, તમે સમજો છો શું અમને? પણ પપ્પાજી, અરે બધું બની જશે, આપણે જ જીતીશું. ઠીક છે, તો આવતીકાલે અમે મહિલા મંડળ પતંગ ચગાવીશું અને તમે પુરુષ મંડળ ખાવાનું બનાવજો. ઓકે? મજા આવશે. એક રીતે જોવા જઈએ તો ફિયાની વાત સાચી છે, પણ ક્રિશ ત્યાં પતંગ ચગાવતો હોય અને હું ત્યાં ના હોઉં ને, એ મને ના ચાલે. મારે ક્રિશને જોવો છે, એની સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવી છે, પણ કેવી રીતે જવું? હેલો રિંકુ, તું ક્યાં છે? આજકાલ દેખાતી જ નથી ને. તું જ હવે ભાવ ખાય છે. કેટલા ફોન કર્યા, મેસેજ કર્યા, તો પણ કોઈ રિપ્લાય જ નથી. મોટા મોટા હોટલની માલિક બની ગઈ છે એટલે. અરે ના ના, એવું કંઈ નથી. હું તને કેટલા દિવસથી મળવાનો વિચાર કરું છું, એટલે થયું કે આ વખતે ઉત્તરાયણ તારી સાથે સેલિબ્રેટ કરું. રિયલી? વાવ, તો મજા આવી જશે. તો ચાલ હું સોનાને પણ કોલ કરું. ઓકે, બધા મળીને મજા કરશું. હા, તું બસ આવી જા, બાકી વ્યવસ્થા હું કરી રાખીશ. ઓકે, ડન છે. કાલે સવારે મળીએ. અને હા, હું આવવાની છું ને, એ કોઈને કહેતી નહીં. આપણે બધાને સરપ્રાઈઝ આપશું. અરે, તમે લોકો હજી અહીંયા કેમ છો? જાઓ, તમારું કામ અહીંયાનું પત્યું હોય તો નીચે કિચનમાં જાઓ. હા હા, બરાબર છે. નીચે રાધાના પપ્પા અને ક્રિશ તમારી રાહ જોતા હશે. જાઓ. અરે ઊભા કેમ છો? જાઓ હવે. અરે હું રાધા ભાભીને પતંગ ચગાવી આપું ને. અને હું નીલાને. ના ના ના, કોઈ જરૂર નથી. અમને બધાને પતંગ સારી રીતે ચગાવતા આવડે છે. તો મમ્મી તમને ચગાવી આપું? ઓ, તો મને પતંગ તું ચગાવી આપીશ એમ? તમને બધાને પતંગ ચગાવતા મેં જ શીખવ્યું છે, એ યાદ છે ને? જાઓ, નીચે જઈને તમારું કામ કરો, નહીતર શરત અમે જીતી જઈશું. જાઓ હવે. એક મિનિટ, આ બધું આપતા જાઓ. શેને લઈને જાઓ છો? હા, લઈને ચાલ્યા બધું. એક મિનિટ શૌર્ય, જરા નીચેથી ચીકીનો ડબ્બો ઉપર આપતો જજે. હા, ચાલ. હા, રશ્મિબેન, ચાલો હવે આપણે પતંગ ચગાવીએ. તમે પતંગ ચગાવો, હું તમારી ફિરકી પકડીશ. ના ના, હું ફિરકી પકડું છું, તમે પતંગ ચગાવો. ઠીક છે, ચાલો. મીતા ભાઈ, હું પતંગ ચગાવીશ અને તમે ફિરકી પકડજો. હા, રાધા, પતંગ ઉપર જશે ને એટલે હું તને આપીશ. ચાલો. ચાલો. હા. મારું ક્રિશ ક્યારે ઉપર આવશે? મારે તો એની સાથે પતંગ ચગાવી છે. પપ્પા પણ ખરા છે, ખોટી ચેલેન્જ એક્સેપ્ટ કરી લે છે. આ શૌર્ય અને મોટા ભાઈ ક્યાં રહી ગયા? કેટલું બધું કામ બાકી છે. સારું થયું તમે લોકો આદિ. મને તો એમ હતું કે તમે લોકોએ પણ પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું હશે. અરે ના ના, જવા દે ને ભાઈ. પતંગ ચગાવવાનું તો છોડ, એ લોકોએ તો ફિરકી પણ પકડવા નથી દીધી. શું વાત કરે છે? અરે હા પપ્પાજી, તમને ખબર નથી, મમ્મી પતંગ ચગાવવામાં બહુ એક્સપર્ટ છે. અરે વાહ, ધેટ્સ ગ્રેટ. જુઓ, એ લોકોએ તો ચેલેન્જ એક્સેપ્ટ કરીને છે ને પતંગ ચગાવવાનું શરૂ પણ કરી દીધું છે, અને હજી સુધી આપણું કામ શરૂ પણ નથી થયું. હા, આપણે ફટાફટ કરવું પડશે, નહીં તો આપણે ચેલેન્જ હારી જઈશું. જુઓ,
હવે હું તમને લોકોને જે કહું છું ને એ કામ વેચી લઈએ એટલે ફટાફટ થઈ જશે. ઓકે ઓકે જો આપણે છે ને આપણે ઊંધિયું પૂરી, કઢી પુલાવ અને જલેબી બનાવવાનું છે. બાકીનું બધું આપણે બનાવી લેશું. જલેબી માટે હું બહારથી ઓર્ડર આપીને મંગાવી લઉં છું. અરે રાજેશંકર, આપણે બધું જ બહારથી મંગાવી લઈએ ને, એમ પણ કોને ખબર પડવાની છે? નો વે, આવી રીતે ચીટિંગ ના કરાય. અરે ક્રિશ, આપણે કિચનમાં કામ કરતા રહીશું તો પતંગ ક્યારે ચગાવીશું? અને ફટાફટ કામ પતાવીને અગાસી ઉપર જતા રહેશું મોટા ભાઈ. ક્રિશ, અમારા બધામાં શેફ તું છે. અમે તો બધા દૂધપાક છીએ. તું જે કહેશે ને એમ અમે કરીશું. બરાબર ને? બરાબર. ઠીક છે મોટા ભાઈ, તમે પૂરી અને પરોઠા માટે લોટ બાંધી દો અને પપ્પાજી અને શૌર્ય તમે બંને મળીને બધી શાકભાજી સમારી દો. ઠીક છે. ત્યાં સુધી ઊંધિયામાં નાખવા માટે હું મુઠિયા બનાવી દઉં અને પુલાવ બનાવવા માટે ચોખા ચડાવી દઉં. અરે હા, એક કામ તો ભૂલી ગયો. મમ્મીએ તલપાપડી અને લાડુના ડબ્બા મંગાવ્યા છે. જો આ રહ્યા. ઓકે, હું 2 મિનિટમાં દઈને આવ્યો, હે ને? ઠીક છે પપ્પાજી, ચાલુ કરીએ. હાય રિંકુ. હાય સોના. હેલો. હેલો. આફ્ટર અ વેરી લોંગ ટાઈમ આજે આ બાજુ કઈ રીતે ભૂલી પડી? એ તો ગઈકાલે જ ક્યારાનો મને કોલ હતો કે ઉત્તરાયણ છે તો આપણે બધા ભેગા થઈએ. તો તે મને કીધું કેમ નહીં? એ તો કિયારા તમને બધાને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. વાવ ગ્રેટ. હવે તો આવી ગઈ છે ને તો મજા આવશે. ચાલ સાથે પતંગ ચગાવીએ. યસ, કમ ઓન. હાય ગાઈસ. હાય. હેલો. ક્રિશ કેમ દેખાતો નથી? અહીંયા કોઈની પાસે બાયનોક્યુલર્સ પણ નહીં હોય. રિંગો પકડ ને. હા. તું ત્યાં જા.
યાર મોટા ભાઈ આખો પતંગ ચગાવવાનો મૂડ બગડી ગયો. આ રાજાશંકર પણ ખરા છે. આજના દિવસે આ બધી ચેલેન્જ લેવાની શું જરૂર હતી? પર બધા એન્જોય કરી રહ્યા છે અને આપણે અહીંયા મજૂરી કરી રહ્યા છીએ. અરે તમે લોકો આમ ગુસમુસ શું કરો છો? જલ્દીથી કામ પતાવો નહીં તો મહિલા મંડળ બધી શરત જીતી જશે. હા હા જટા ચલો. ક્રિશભાઈ આ બધું શું છે? તમને ખબર છે ને આ મારો ફેવરેટ તહેવાર છે. હું સવારથી અગાસી પર ચાલ્યો જાઉં છું. આજના દિવસે આ બધું કરવાની શું જરૂર હતી? શોર્ય, પપ્પાજીએ કીધું છે એટલે કરવું પડશે. તો થોડીક વારમાં બધું બતાવીને અગાસી ઉપર જતા રહેશું. હા ચાલ ઝટ બતાવ. હા